હેલો દોસ્તો, કેમ છો? તમે બધા સેફ હશો, સુરક્ષિત હશો. આજે આપણે વાત કરવાના છે એવી ટેકનિકની કે ટેકનિકથી તમે કંઈ પણ વિશ, કંઈ પણ ઈચ્છાને હાસિલ કરી શકો છો. પછી એ ગમે તેટલી અઘરી હોય, કઠિન હોય, ઇમ્પોસિબલ હોય, તમે એ ટેકનિક અજમાવશો તો એનાથી તમને એ ઈચ્છા તમારી પૂરી થશે. લો ઓફ એટ્રેક્શન, તમે જે ચાહો તે તમે પામી શકો. યુનિવર્સ તમને એ વસ્તુ આપશે. યુનિવર્સમાંથી એ વસ્તુ તમે હાસિલ કરી શકશો. અને ખૂબ સિમ્પલ છે. ખાલી તમારે 5 દિવસ એ ટેકનિક અજમાવવાની છે અને ભૂલી જવાનું છે. ખાલી 5 દિવસ. 5 દિવસમાં તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થઈ જશે 100%. આ ટેકનિક ખૂબ પુરાણી છે. લો ઓફ એટ્રેક્શનમાં ખૂબ ફેમસ ટેકનિક છે. ઘણી છે. 3x33ની પણ છે, 6, 7, 8, 6, 8, 9ની પણ કંઈક આવે છે. ઘણી બધી આવે છે. 5x55, 5x55 એવી ટેકનિક છે. તમે કંઈ પણ હાસિલ કરી શકો છો, કંઈ પણ મેળવી શકો છો. કેમ? તો ન્યુમરોલોજીસમાં જે ન્યુમરોલોજી છે, ન્યુમરોલોજીની અંદર 5નો મતલબ છે ચેન્જ અને ડેવલપમેન્ટ. તમારી અંદર ચેન્જ આવે, તમારું ડેવલપમેન્ટ થાય, તો 5નો મતલબ એ થાય છે. ને 55 છે એટલે તમારો ઇનર પાવર, તમારામાં શક્તિ છે, પાવર છે, પણ તમને ઘણી વખત નથી ખબર હોતી કે ભાઈ મારામાં કોઈ એવી પાવર છે, કે મારામાં એવી શક્તિ છે કે હું આ વસ્તુ કરી શકું છું. ઘણી વખત પોતાને ઘણા એવું નથી માનતા હોતા કે હું આ કરી શકીશ, કે મારાથી આ થશે. તો આ ટેકનિકથી તમે કોઈ પણ ચીજ હાસિલ કરી શકો છો. સિમ્પલ છે. 5નું મહત્ત્વ છે, 55નું મહત્ત્વ છે, પણ તેને કઈ રીતે કરવી તે લોકોને નથી ખબર હોતી. અને પછી કહે છે કે ભાઈ અમે તો 5 દિવસ કર્યું પણ અમને તો રિઝલ્ટ મળ્યું નહીં. પણ એ નથી મળતું, એની પાછળ પણ કારણ હોય છે કે એને પ્રોપર ટેકનિકથી યુઝ નથી કરતા. કારણ કે આ ટેકનિક જ એવી છે, એને પ્રોપર વેમાં એની જે એક પ્રોસિજર છે એ ફોલો કરીને તમે આ ટેકનિક યુઝ કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે. અને લોકોને મળ્યા છે, મને પોતાને પણ મળ્યું છે, લોકોને પણ મળ્યા છે. તમે ઘણા વિડીયો જોયા પણ હશે કે આ 5x55ની ટેકનિક કેટલી ઇઝી છે અને કેટલી ઇફેક્ટિવ છે. એની અંદર તમારે એક ટાઈમ ફિક્સ કરવો પડશે. મોટે ભાગે તમે રાતનો ટાઈમ ફિક્સ કરશો તો વધારે સારું, કે આખો દિવસ તમે ફ્રી થઈ ગયા છો, હવે રાતે એકદમ રિલેક્સ થઈને સૂવાનું જ છે, ત્યારે ટેકનિક અજમાવશો તો વધારે ફાયદો. અને સવારે ઉઠીને ફ્રેશ થઈને થોડી વારમાં અજમાવશો તો એનાથી પણ ઘણો જ ફાયદો. દિવસના પણ તમે કરી શકો છો, તમારી અનુકૂળતા પ્રમાણે. તમને જ્યારે ફાવે, જ્યારે તમને પોસિબલ લાગે, જ્યારે તમને અનુકૂળ હોય ત્યારે તમે કરી શકો છો. પણ તમે રાતે અને સવારે વહેલા કરશો તો એનું રિઝલ્ટ ઘણું સારું છે. હવે આ જે લો ઓફ ટેકનિકની જે પ્રોસિજર છે એમાં તમારે કોઈ બી ઈચ્છા, મતલબ પૈસા કમાવાની, પણ બહુ જે પોસિબલ નથી કે ભાઈ મને અઠવાડિયામાં 5 દિવસમાં 10 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા આપી દો, 25,000 આપી દો, એવું નહીં. નાની નાની વીશથી સ્ટાર્ટ કરવાનું છે. નાની નાની રકમ જે તમારી પોસિબલ છે, કે ભાઈ તમે કોઈ કામ કરતા હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે હું આ કામ કરું છું કે હું આટલા રૂપિયા કમાઈ શકું છું, આટલા હું કમાઉં છું, હું આટલા મહેનત કરું તો કમાઈ શકું છું, કે હું આ વિશ લખીશ તો કમાઈ શકું છું, એવું નાનું. અને આ ટેકનિકમાં એક બીજું એ પણ છે કે યુનિવર્સને પણ સાથે રાખવાના છે, ગોડને પણ સાથે રાખવાના. યુનિવર્સને થેન્ક યુ કરવાનું છે, યુનિવર્સને સાથે લેવાના છે, અને પછી આ ટેકનિકને યુઝ કરવાની છે. સ્ટ્રોંગ ઇન્ટેન્શન પણ જરૂરી છે. એક સ્ટ્રોંગ મનમાં ઇન્ટેન્શન કરવું પડશે કે આ કરું છું એટલે મારું આ કામ થઈ જ ગયું છે, થઈ ગયું છે, થશે કે નહીં એવી શંકા નથી કરવાની. સિમ્પલ છે. એના માટે તમારે શું જોઈશે? એક ડાયરી જોઈશે ને એક પેન જોઈશે. અને તમારો મેં જે તમને 2 ટાઈમ કીધા એ 2 ટાઈમને તમારે એડજસ્ટ કરવા પડશે કે ભાઈ 10 વાગે તો 10 વાગે જ, 11 વાગે તો 11 વાગે જ. સવારે તમે જ્યારે ઉઠતા હોય તેને ફ્રેશ થઈને જે તમારો ટાઈમિંગ છે એમાં તમારે એક ટાઈમ ફિક્સ કરવો પડશે. અને એ ટાઈમમાં તમારે આ ટેકનિકને યુઝ કરવાની છે. આ વધારે સસ્પેન્સ નથી કરતી. ટેકનિક કઈ રીતે યુઝ કરવાની છે તો તમારે તમારી કોઈ એક વિશ લેવાની છે. દાખલા તરીકે ભાઈ વિશ લેવી હોય કે મારે શું હોય કે મારી પાસે ખૂબ પૈસા છે, કે મારી પાસે હું આ વીકમાં 1,000 રૂપિયા કમાઈ છું. પણ હવે આપણે વાક્ય કેવી રીતે બનાવવાનું છે? યુનિવર્સની હેલ્પ લઈને. તો આપણે આગળ લગાવીશું થેન્ક યુ.
થેન્ક યુ, મને આ વીકમાં 1000 રૂપિયો મળી ગયો છે. સિમ્પલ. થેન્ક યુ, મારી હેલ્થ સારી થઈ ગઈ છે. થેન્ક યુ, મને નવી જોબ મળી ગઈ છે. થેન્ક યુ, મારા મેરેજ થઈ ગયા છે. થેન્ક યુ, મારી આ પ્રોડક્ટ, જે બી કોઈ પ્રોડક્ટ હોય તેનું નામ પણ તમે બોલી શકો. થેન્ક યુ, મારી આ પ્રોડક્ટ વેચાઈ ગઈ છે. થેન્ક યુ, મારા ટ્યુશનમાં આટલા છોકરાઓ આવી ગયા છે. બસ સિમ્પલ. હવે આ સેન્ટેન્સ બની ગયું. હવે એ સેન્ટેન્સને તમારે ડેઈલી 55 ટાઈમ લખવાનું છે. કેટલા દિવસ લખવાનું? 5 દિવસ. જે દિવસે સ્ટાર્ટ કરો એ દિવસથી 1, 2, 3 નંબર આપવાના સ્ટાર્ટ કરી દેવાનું કે આજે પહેલો દિવસ. 55 ટાઈમ તમે લખી નાખ્યું, બસ ભૂલી જવાનું. પછી એને યાદ પણ નહીં કરવાનું. પછી કામ કરશે યુનિવર્સ, ભગવાન એનું કામ કરશે. તમારે બોલતા જવાનું ને લખતા જવાનું, બોલતા જવાનું, લખતા જવાનું. 55 વખત તમે લખી નાખ્યું 55 ટાઈમ્સ. એવું 5 દિવસ કરવાનું છે સેમ ટાઈમ પર. તમારે એક વખતમાં એક જ 20 લખવાની. એ પૂરી થઈ જાય તો પાછું તમે આ જ પ્રોસિજર કરો એટલે તમારી 20 પૂરી થતી જશે અને તમારું જે પણ કંઈ હશે તે કામ થઈ જશે. ખાલી રૂલ્સ છે, 5 દિવસ લખવાનું, સેમ ટાઈમ પર લખવાનું, 55 ટાઈમ લખવાનું છે. તો આ 5×55 જે ટેકનિક છે લો ઓફ એટ્રેક્શનની, તે તમે જે ચાહો તેને એટ્રેક્ટ કરી શકો છો. જે પણ વિશ હશે તેને એટ્રેક્ટ કરી શકો છો. તમારામાં એટ્રેક્શન પાવર એટલો બધો સ્ટ્રોંગ થઈ જશે કે તમે કોઈ પણ ઈચ્છા, કોઈ બી વિશ પૂરી કરી શકશો 5 જ દિવસમાં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું